લોકો મને ભંગારવાળો કહીને નફરતથી જોતા હતા। મેં એક દિવસ એક મોટા બંગલામાંથી રદ્દી ખરીદી, જેમાં જૂની કિતાબો હતી। મેં ઘરે આવીને તે કિતાબો અલગ અલગ કરી તો એક કિતાબની અંદરથી જૂના જમાનાના બોન્ડ નીકળ્યા। હું ઈચ્છતો તો અમીર થઈ શકતો હતો, પરંતુ મેં તે બોન્ડ પાછા આપવાનો નિર્ણય કર્યો। જ્યારે હું પાછો તે બંગલામાં ગયો તો ખબર પડી કે તે લોકો ખૂબ દેવામાં ડૂબેલા છે અને ઘર વેચવાનો વખત આવી ગયો છે। મારી ઈમાનદારીએ તેમનો જીવ બચાવી લીધો હતો અને બદલામાં તેમણે મને તેમની દીકરીનો સંબંધ અને નોકરી આપી દીધી। મારું નામ ગૌરવ છે। હું રૂમમાંથી બહાર આવ્યો તો મને જોતા જ માએ તરત કહ્યું, હમણાં એક છોકરો આવ્યો હતો, તેણે કહ્યું છે કે તને મોટા વિસ્તારના ત્રીજા બંગલામાં યાદ કરવામાં આવ્યો છે। કદાચ આજે ત્યાંથી તને ખૂબ ભારે રદી મળવાની છે। સારું જોજે, મોટી મોટી કિતાબો અલગ રીતે રાખજે, પછી આપણે તેને મોટી દુકાને મોટી કિંમતે વેચીશું, અથવા તો બની શકે કે બજાર જઈને ત્યાં વેચી આવીએ। તેમની એક મોટી લાઇબ્રેરી છે, કદાચ તે લોકો લાઇબ્રેરી ખાલી કરવા માંગે છે। તું ખૂબ ધ્યાનથી જજે અને જેટલું થઈ શકે એટલું લઈને આવજે। આજે લાગે છે થોડી કમાણી થઈ જશે। માની વાત સાંભળીને મેં તરત કહ્યું, મતલબ હું વધારે પૈસા લઈને જાઉં? જો વધારે સામાન હોય તો તેમણે માથું હકારામાં હલાવ્યું હતું અને બોલ્યા કે આ વધારે ઠીક રહેશે, કારણ કે પૈસા પછી તારે તેમના હિસાબે જ આપવા પડશે। અમીર લોકો છે, એવું પણ બની શકે કે તેઓ તારી પાસેથી કોઈ પણ પૈસા ન લે, પરંતુ ધ્યાન રાખજે, એટલે લઈ જજે। જો પાછું આવવું પડ્યું તો ખૂબ મુશ્કેલ થઈ જશે। હું પાછો અંદર આવ્યો હતો। મેં તિજોરી ખોલીને લગભગ 3000 રૂપિયા મારી પાસે રાખ્યા હતા। ખાલી લાઇબ્રેરીની કિતાબો હતી, મતલબ ઘણો લાભ થઈ શકતો હતો। માએ મને બેસાડીને પોતાની સાથે નાસ્તો કરાવ્યો હતો। માં કહેવા લાગી, બેટા, હંમેશા ઈમાનદાર રહેજે, ક્યારેય કોઈની સાથે કોઈ ભૂલ ન કરતો, ન ક્યારેય કોઈની છેતરતો, જેનાથી તારું નુકસાન થાય અને તેમનો ભરોસો તારા પરથી ઉઠી જાય। હું માની વાતો સાંભળતો હતો અને ખૂબ સમજતો હતો। મારી માં હંમેશા મને આવી જ વાતો શીખવતી હતી, જેનાથી કોઈને નુકસાન ન પહોંચી શકે। હું નાસ્તો કરીને તરત જ મારી સાયકલ બહાર કાઢવા લાગ્યો હતો। આજે મારી પાસે બાઇક હોત તો મને કેટલી સરળતા થઈ જાત, પરંતુ દરેક મુશ્કેલીની સાથે સરળતા હોય છે। હું હંમેશા આ બોલીને પોતાને સંભાળી લેતો હતો। સાયકલ લઈને હું હમણાં જ બહાર આવ્યો હતો કે અચાનક પડોશના અંકલ મને જોઈને બોલ્યા, એટલું કમાઈ રહ્યો છે, મોટા મોટા ઘરોમાંથી તને ફોન આવવા લાગ્યા છે, મોટા પૈસા આપતા હશે, ઓછામાં ઓછી એક બાઇક તો લઈ લે। ભંગારવાળો છોકરો છે તો શું થયું? એક સમય આવશે, મોટા પૈસા કમાઈશ। આ શું તું સાયકલ પર ફરતો રહે છે? તું થાકતો નથી સાયકલ ચલાવતા ચલાવતા? જો તારી પાસે બાઇક હશે તો તને આટલી પરેશાની પણ નહીં થાય, તું આરામથી ક્યાંય પણ જઈ શકીશ। તેમની વાત સાંભળીને મેં તેમને કોઈ પણ જવાબ ન આપ્યો હતો। આજકાલ લોકો કેટલીક સરળતાથી આ વાતો બોલી લે છે, પરંતુ કોઈ નથી જાણતું કે સામે હાજર વ્યક્તિ કેવા કેવા દર્દમાંથી પસાર થઈ રહ્યો છે। મારી માનું ઓપરેશન થવાનું હતું, પરંતુ મારી પાસે એટલા પૈસા નહોતા કે હું તેમનું ઓપરેશન કરાવી શકું। હમણાં પૂરતું દવાઓ પર જ તેમનો ગુજારો ચાલી રહ્યો હતો। હું ચૂપચાપ પેડલ મારવાનું શરૂ થઈ ગયો હતો અને સીધો તે ઘર તરફ આગળ વધી ગયો હતો। દિમાગમાં એ જ ખ્યાલ ચાલવાના શરૂ થઈ ગયા હતા કે કાશ મારી પાસે ખૂબ પૈસા હોત અને હું માનો ઈલાજ કરાવી લેત। તેમના પિત્તાશયમાં દર્દ રહેતો હતો। ડૉક્ટરે તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે જ્યાં સુધી તેમનો પિત્તાશય કાઢી નખાય ત્યાં સુધી તેમનો દર્દ આવો જ રહેશે અને જેટલું જલ્દી થઈ શકે આ કામ કરાવી લો, નહીં તો આગળ જઈને તમને લોકોને ખૂબ મોટી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે। મને દરેક વાત વિશે ખબર હતી। મારી સાથે ઉઠવા બેસવાવાળા ઘણા છોકરાઓએ મને દબાયેલા શબ્દોમાં સમજાવ્યું હતું કે તારી માનો ઈલાજ કરાવ, જો ઝેર ફેલાઈ ગયું તો ખૂબ પરેશાન થઈ જઈશ, જો તેમને કંઈ થઈ ગયું તો તારી આગળ પાછળ કોઈ નહીં રહે, તારે જેટલું જલ્દી થઈ શકે તેમનો ઈલાજ કરાવવો જોઈએ, જેથી તે જલ્દીથી જલ્દી ઠીક થઈ શકે અને તારો સાથ આપી શકે। પરંતુ મારી પાસે પૈસા જ નહોતા। હું અફસોસ કરતો કરતો તે મોટા ઘર તરફ ચાલ્યો ગયો હતો। મેન સિક્યુરિટી પર મને રોકી લેવામાં આવ્યો હતો કે આ પ્રકારના માણસો અંદર નથી જઈ શકતા। હું તરત બોલ્યો હતો કે મને ત્રીજા બંગલામાં હાજર સુદેશ સાહેબે બોલાવ્યો છે, તમે તેમને ફોન કરીને પૂછી લો અને તેમને કહેજો કે ભંગારવાળો આવ્યો છે। મારી વાત સાંભળીને તેણે એક જ નજરમાં મારા પર નાખી હતી। મેં નામ સાચું જણાવ્યું હતું એટલે તે કોલ કરવા માટે પોતાના ક્વાર્ટરમાં જતો રહ્યો હતો। થોડીવાર પછી તે બહાર આવ્યો હતો અને મને જોઈને બોલ્યો હતો કે પહેલાં ક્યારેય નથી જોયો, શું તેમની પાસે પહેલાં પણ આવ્યો છો? મેં માથું હાના ઈશારામાં હલાવીને કહ્યું હતું કે 2-3 વાર આવ્યો છું। તેમની નાની દીકરી પોતાની કિતાબો અવારનવાર મને વેચે છે અને અવારનવાર પોતાની કિતાબો મારી પાસેથી જ ખરીદે છે। હું તેમને અહીંથી નહીં પણ કોચિંગમાંથી જાણું છું, જ્યાં તે મેડમ ભણવા જાય છે। મારી વાત સાંભળીને તે બોલ્યો હતો કે જાઓ, તમને અંદર બોલાવે છે અને હા, જલ્દી જ પાછા આવી જજો, વધારે ડ્રામા કરવાની જરૂર નથી, અને જો તે કોઈને પરેશાન કર્યા અથવા તો પછી કોઈ બીજા ઘરમાં જવાની કોશિશ કરી તો હું તને છોડીશ નહીં, ધ્યાન રાખજે આ વાતનું। હવે જલ્દીથી જા અને જલ્દીથી પાછો આવી જજે।
તેના હાથમાં એક જાડો દંડો હતો. મોટા ઘરમાં કામ કરવાવાળા લોકો પણ કંઈક વધારે જ હવામાં ઉડે છે. તેને જોઈને સ્પષ્ટ ખબર પડી રહી હતી. હું કંઈ પણ કહ્યા વગર સાયકલ લઈને બંગલા તરફ આગળ વધી ગયો હતો. થોડાક સફર કાપીને હું બંગલા પાસે આવી ગયો હતો. મને જોતાં જ ગાર્ડે દરવાજો ખોલી દીધો હતો. હું અંદર આવ્યો તો સામે તે જ છોકરી ઊભી હતી જેની પાસેથી હું અવારનવાર રદ્દી ખરીદતો હતો. દેખાવમાં તો તે ખૂબ જ સુંદર હતી. નાનું નાક, સુંદર આંખો, ગોળ ચહેરો. તેને જોઈને કોઈ નાની પરી જેવી લાગતી હતી. કહેવા માટે હું એક ભંગારવાળો હતો. સામાન્ય રીતે આવા લોકો અજીબ શકલના હોય છે, પરંતુ હું દેખાવમાં ખૂબ સારો અને સ્વચ્છ હતો. ચહેરો પણ સુંદર હતો અને રંગ પણ ગોરો હતો. જો મારી પાસે કોઈ સારી આવડત કે ભણતર હોત તો આજે હું આ ભંગારવાળો ન હોત. મને જોતાં જ તે તરત મારી પાસે આવી ગઈ હતી અને બોલી, તમે લાઇબ્રેરીમાં આવી જાઓ. આજે અમે ઘણી કિતાબો કાઢી છે અને એટલી વાર કેમ લગાવી દીધી તમે આવવામાં? અમે ક્યારના તમારી રાહ જોઈ રહ્યા છીએ. મેં મારી સાયકલને એક તરફ ઊભી કરી દીધી અને મારા શર્ટના બટન ઠીક કરતા બોલ્યો કે તમારા સિક્યોરિટી ગાર્ડે રોકી લીધો હતો. નકામી વાતો કરી રહ્યા હતા. ખેર, તમે છોડો. એ કહો કે કેટલી કિતાબો હશે લગભગ? મારી વાત સાંભળીને તે પ્રેમથી બોલી, ઘરમાં ફક્ત આજે મારી નાની બહેન અને નોકરાણી જ છે. આપણે થોડી વાર બેસીને વાત કરીએ. હું તમારા માટે પોતાના હાથથી ચા બનાવીશ. મને ખૂબ સારી ચા બનાવતા આવડે છે. મેં હેરાનીથી તે છોકરી તરફ જોયું હતું અને થોડીવાર ચૂપ થઈ ગયો હતો. થોડીવાર પછી જ્યારે અમે ઘરના દરવાજે પહોંચી ગયા તો હું નરમાઈથી બોલ્યો, જુઓ મેડમ, હું તમારી ખૂબ ઇજ્જત કરું છું, પરંતુ હું ચા વગેરે નથી પી શકતો. હું અહીં મારા કામથી આવ્યો છું અને મારું કામ કરીને જવા માંગુ છું. તમારા ગાર્ડે મને એમ પણ કહી દીધું છે કે જલ્દી પાછો આવજે. ત્યાં રોકાવાની કોઈ જરૂર નથી. જો હું અહીં રોકાયો તો તે મને છોડશે નહીં. તમે મારી વાત તો સમજી રહ્યા હશો? પ્લીઝ મને જલ્દીથી જલ્દી આપી દો અને મારે પાછું મારા ઘરે પણ જવાનું છે. મારી વાત સાંભળીને તે બોલી, તમારે આ વસ્તુની ફિકર કરવાની બિલકુલ પણ જરૂર નથી. હું તેનું દિમાગ મારા પિતાજી પાસે ઠીક કરાવી દઈશ. દરેક આવવા જવાવાળાને તે આમ જ પરેશાન કરતો રહે છે. અમે તેને સિક્યોરિટી માટે રાખ્યો છે, જિંદગી ખરાબ કરવા માટે નહીં. તેની તરફથી તમે પરેશાન થવાનું બંધ કરી દો. જો તમે કહેશો તો હું તમને દરવાજા સુધી ખુદ મૂકવા માટે જઈશ. તે તમને એક શબ્દ પણ નહીં બોલી શકે. તેની મારી સામે બોલવાની હિંમત પણ નહીં થઈ શકે. તારે તેનાથી ડરવાની બિલકુલ પણ જરૂર નથી. જ્યારે મેં માથું નાના ઈશારામાં હલાવીને કહ્યું, મારું કામ માત્ર અહીં નથી, મારે બીજી જગ્યાએ પણ જવાનું છે. તમે મને કિતાબો આપી દો જેથી હું જલ્દીથી જલ્દી અહીંથી નીકળી શકું. મારે બીજા પણ ઘણા કામ છે. મારી વાત સાંભળીને તેના ચહેરાના રંગ ઉડી ગયા હતા. આંખોની ચમક ઓછી થઈ ગઈ હતી. હું કોઈ નાના બાળક નહોતો, એક સમજદાર વ્યક્તિ હતો જેને તે છોકરીના દિલનો હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરંતુ હું એવી કોઈ પણ ભૂલ કરવા નહોતો માંગતો જે તેની જિંદગીને મુશ્કેલીમાં મૂકી દે. અને મારી પણ. જ્યારે પણ તે મને મળતી હતી તે મારી સાથે આમ જ વાત કરતી હતી અને એક છોકરો હોવાના નાતે મને આ વિશે ખબર હતી કે તે મારા માટે શું વિચારે છે. હું તેને પ્રોત્સાહન આપવા નહોતો માંગતો કારણ કે હું મારી ઓકાત જાણતો હતો. તે મને સીધી લાઇબ્રેરીમાં લઈને આવી હતી. ત્યાં ઘણી બધી કિતાબો સજાવેલી હતી અને કેટલીક કિતાબો જમીન પર એક તરફ રાખેલી હતી. કિતાબો ખૂબ બધી હતી. મારા ચહેરાનો રંગ એકદમથી ખીલી ગયો હતો. મતલબ આજે મારો ખૂબ ફાયદો થવાનો હતો. કિતાબો ખૂબ મોટી મોટી હતી. તે મને જોતા બોલી, આ બધી કિતાબો તારા ખૂબ કામમાં આવશે. અમારું તેમને વેચવાનું બિલકુલ પણ મન નથી અને આ ખરાબ થઈ ચૂકી છે. અમને હવે તેમની કોઈ જરૂર નથી. તું આ બધી કિતાબો લઈને જઈ શકે છે. લગભગ 50 કિતાબો હતી અને બધી જ ખૂબ ભારે હતી અને બિલકુલ સાફ સુથરી. એક પણ પેજ ખરાબ નહોતું. હું બોલ્યો, આના હું તમને 2000 આપીશ. તે બોલી, અરે ના ના, અમને પૈસા નથી જોઈતા. અમે તો એમ જ તેને ફેંકવાના હતા. તમે લઈ જાઓ તેને. અમને તેની કોઈ જરૂર નથી. જ્યારે મેં હેરાનીથી તે છોકરીની વાત સાંભળી હતી. આટલી ભણેલી ગણેલી સમજદાર છોકરી આવી નકામી વાતો કેવી રીતે કરી શકે છે? કિતાબોને ભલા કોણ ફેંકે છે? પરંતુ મેં કંઈ નહોતું બોલ્યું. ચૂપચાપ મારા થેલામાં નાખવાનું શરૂ થઈ ગયો હતો. મેં વિચારી લીધું હતું કે હું પૈસા આપીને જ જઈશ, પરંતુ આ કિતાબો લગભગ મને આગળથી ખૂબ વધારે ફાયદો આપવાની હતી. બધી કિતાબો થેલામાં રાખ્યા પછી હું ઊભો થઈ ગયો હતો. તેમને સંભાળવા ખૂબ મુશ્કેલ હતા, પરંતુ મેં જેમ તેમ તેમને ઉપાડી લીધા હતા. અને તે છોકરીને જોતા બોલ્યો, તમારે ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને યાદ રાખ્યો. આ બધાના 2000 થાય છે. તમારે પૈસા તો લેવા જ પડશે. જ્યારે તે માસુમિયતથી બોલી, મારી તરફથી એક ગિફ્ટ સમજીને રાખી લો. હું પૈસા નથી લઈ શકતી. મને માફ કરી દો. ચા પી લે તો મને ખૂબ સારું લાગત. આ સમજી લો કે આ કિતાબોના બદલે એક ચાનો કપ તો બને છે. હું ખૂબ સારી ચા બનાવું છું. તમે એકવાર પીને તો જુઓ. તેની વાત સાંભળીને મને ખૂબ અજીબ બેચેની થઈ હતી. એવું લાગતું હતું જેમ કે તે છોકરી મારી સાથે કંઈક બોલવા માંગે છે, પોતાના દિલનો હાલ મારી સામે રાખવા માંગે છે, પરંતુ હું તેને આવું કરવા નહોતો દઈ શકતો. જો તે આવું કરતી તો પછી નુકસાન થાત.
હું મારું દિલ કોઈના પર પણ બરબાદ નહોતો કરી શકતો. આ બધું મારી થનારી પત્ની માટે હતું અને મને ખબર હતી કે કંઈ પણ થઈ જાય, હું ગમે તેટલો પૈસો કમાઈ લઉં, આ છોકરી ક્યારેય મારી નથી થઈ શકતી. એટલે હું એવું કંઈ પણ કરવા નહોતો માંગતો જેનાથી અમારા બંને વચ્ચે ગેરસમજ પેદા થઈ શકે. મેં મારો થેલો સંભાળ્યો હતો અને ચૂપચાપ બહાર આવી ગયો હતો. તે મારી પાછળ પાછળ આવી હતી. હજી મેં તે થેલાને મારી સાયકલ પર ઠીક કર્યો જ હતો કે તે મને જોતા બોલી, શું હું તમારા ઘરે આવી શકું છું? મારો ઈરાદો તમારી માને મળવાનો છે. પ્લીઝ ના ન પાડશો, મારું ખૂબ મન છે. હું તમારી માને મળવા માંગુ છું. જો તમે ના પાડી તો હું માથું લગાડીશ. તેની વાત સાંભળીને મને એકવાર ફરી ખૂબ અજીબ લાગ્યું હતું, પરંતુ હું તરત બોલ્યો, હા જી, બિલકુલ તમે આવી શકો છો. તમારું પોતાનું ઘર છે, પરંતુ તમે તમારા ઘરવાળાઓને પૂછીને આવજો, ક્યાંક તેમને ખોટું ન લાગી જાય. હું માનું છું કે આ કહેવાવાળો હું કોઈ નથી હોતો, પરંતુ તમારા મા બાપ તમારા પોતાના છે અને તેમને પૂછવું ખૂબ જરૂરી છે. એટલે મારું કહેવું છે કે તમે જ્યારે પણ મારા ઘરે આવો તો તમારા મા બાપને પૂછીને આવજો અને અમારા ઘરના દરવાજા હંમેશા તમારા લોકો માટે ખુલ્લા છે. અમે તમને રોકવાવાળા કોણ હોઈએ? તમે જ્યારે ઈચ્છો અમારા ઘરે આવી શકો છો. મારી વાત પર તેણે કોઈ જવાબ નહોતો આપ્યો, પરંતુ તેના ચહેરાનો રંગ જણાવી રહ્યો હતો કે તેને મારું કહેવું ખૂબ ખોટું લાગ્યું છે. હું બસ ચૂપચાપ મારી સાયકલ લઈને બહાર આવી ગયો હતો. દરવાજે પહોંચ્યો તો ગાર્ડે તરત મને રોકી લીધો હતો. મેં ગભરાઈને તેની તરફ જોયું હતું. એક ક્ષણ માટે એવું લાગ્યું હતું કે કદાચ ગાર્ડને નાની મેડમના દિલનો હાલ ખબર છે, પણ તે મારા થેલા પર હાથ મારતા બોલ્યો, એકવાર મને ચેક કરાવ કે તેની અંદર શું છે. ક્યાંક તે કોઈ ચોરી તો નથી કરી? તારા જેવા લોકોનો કોઈ પણ ભરોસો નથી થઈ શકતો. તમે લોકો આવા જ હોવ છો. હજી તે કંઈ બીજું કહેવત જતો હતો કે ત્યારે જ હિમાંશી મેડમનો અવાજ ગૂંજી ઉઠ્યો, મેં તને અહીં સિક્યુરિટી પર રાખ્યો છે કે પછી લોકોને પરેશાન કરવા માટે? જો તે એક ગરીબ માણસ છે અને સાયકલ પર છે તો તું તેની સાથે આ પ્રકારનો વ્યવહાર કરીશ? આ તારું ઘડતર થયું છે. તને નથી ખબર કે લોકોની ઇજ્જત કેવી રીતે કરવી જોઈએ? પછી ભલે તે ગરીબ હોય કે પછી અમીર, તેમની ઇજ્જત હંમેશા કરવી જોઈએ. તને બિલકુલ પણ શરમ નથી આવતી કોઈને આવું કહેતા? તેણે તરત માથું ઝુકાવીને કહ્યું, મેડમ, આવા લોકો ચોરી ખૂબ કરે છે અને ખબર પણ નથી પડતી, એટલે હું તેમનો થેલો ચેક કરવા માંગતો હતો, બસ, બીજી કોઈ વાત નથી. હિમાંશીએ એકવાર ફરી બૂમ પાડી, જેટલું તને કહ્યું છે એટલું જ કર. આગળથી જો તે આ રીતે ગૌરવ સાથે કર્યું તો યાદ રાખજે કે મારાથી ખરાબ કોઈ નહીં હોય. આગળથી તેમની સાથે આવો વ્યવહાર ન થવો જોઈએ, નહીં તો હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ અને તને ક્યાંય પણ નોકરી નહીં મળી શકે. આ કહીને તેણે મારી તરફ જોયું હતું અને ઈશારાથી જવાનું કહી દીધું હતું. જ્યારે હું મારી સાયકલ લઈને મારા ઘર તરફ આગળ વધી ગયો હતો, તેનું મારા માટે લડવું મને ખૂબ સારું લાગ્યું હતું, પરંતુ હું મારા દિલને કંટ્રોલ કરીને ત્યાંથી નીકળી આવ્યો હતો. રસ્તાભર મારા દિમાગમાં એ જ બધું ચાલી રહ્યું હતું કે શું ખરેખર તે મારા માટે બની છે? શું મારે તેની તરફ જોઈ લેવું જોઈએ? શું તેની પસંદને અપનાવી લેવી જોઈએ? શું તે મારી સાથે સારી લાગશે? શું તે મારી જિંદગીમાં આવી શકે છે? હું ઘણા પ્રકારના ખ્યાલ વિચારી રહ્યો હતો, પરંતુ મારી પાસે કોઈ એક વસ્તુનો પણ જવાબ નહોતો. થોડીવાર પછી હું મારા ઘરે પહોંચી ગયો હતો. સાયકલ મેં લોનમાં જ ઊભી કરી દીધી હતી અને રૂમમાં આવી ગયો હતો. હજી મને બેઠેલા થોડાક જ વાર થઈ હતી કે ત્યારે મારી મા પાણીનો ગ્લાસ લઈને મારી પાસે આવી અને મારી તરફ વધારતા બોલ્યા, બેટા, પાણી વગેરે પી લે, હું ખાવાનું આપી દઉં છું. ખાવાનું ખાઈ લે, તે પછી આપણે કિતાબો જોઈ લઈએ છીએ. જે પણ ઠીક હશે આપણે તેમને બજારમાં વેચી દઈશું. માની વાત સાંભળીને હું તરત બોલ્યો, માં, બધી કિતાબો ખૂબ સારી છે, બસ એકવાર હું નજર નાખી લઉં છું. મને નથી લાગતું કે આપણે અહીં કોઈ પણ ભંગારવાળાને આ કિતાબો આપવી જોઈએ. બજારમાં આપણને આના ખૂબ સારા પૈસા મળશે. હિમાંશી મેડમ જણાવી રહ્યા હતા કે તે લોકોએ કિતાબો વાંચી લીધી છે, મતલબ આ બધી કિતાબો સારી છે, ત્યારે જ તો તેમણે તેને વાંચી છે. મારી વાત સાંભળીને માં બોલી, તને તેમના ઘરની સ્ત્રીઓના નામ પણ ખબર છે? મારી આંખો સામે હિમાંશી મેડમનો તે ચહેરો લહેરાયો હતો, જે અવારનવાર મને જોઈને તેમનો થઈ જતો હતો. હું ઈચ્છતો હતો કે હું મારી માને કહું કે ત્યાંની સ્ત્રી મારા માટે શું વિચારે છે, પરંતુ મેં એવી કોઈ પણ વાત નહોતી કરી જે કોઈ સ્ત્રીની ઇજ્જતને ખરાબ કરી દે. મેં ચૂપચાપ પાણી પીધું હતું અને માની સાથે જ નાની મોટી વાતો સાથે ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધું હતું. ખાવાનું બનાવ્યા પછી મારી મા મારી સાથે બેસીને જ ખાવાનું ખાવા લાગી હતી. તે મારા સિવાય ખાતી નહોતી. અમે બંને સાથે બેસીને જ હંમેશા ખાવાનું ખાતા હતા. તે મારા પર ખૂબ વધારે પ્રેમ કરતી હતી. ખાવાનું ખાતી વખતે તે મારી સાથે બોલી, બેટા, ક્યારેક કોઈ વસ્તુ પર ઘમંડ ન કરતો, ભલે તારી સાથે કંઈ પણ થઈ જાય. તું હંમેશા ચૂપ રહેતા શીખજે અને ક્યારેય કોઈનું કોઈ નુકસાન ન કરતો અને ક્યારેય એવું કામ ન કરતો જેનાથી આપણી બેઇજ્જતી થાય. આ વાતોનું તું હંમેશા ધ્યાન રાખજે અને જે લોકો તારા પર ભરોસો કરે છે તેમનો ભરોસો ક્યારેય તૂટવા ન દેતો. મેં તેમની વાતો સાંભળી અને સમજી લીધી. મારી મા મારી સાથે હંમેશા આવી જ વાતો કરતી હતી. તે મને હંમેશા સમજાવતી રહેતી હતી કે એક માણસે કેવો હોવો જોઈએ
હવે હું રૂમમાંથી બહાર આવી ગયો હતો. મેં બધી કિતાબો થેલામાંથી કાઢીને ત્યાં સજાવી દીધી હતી. હું 5મા ધોરણ સુધી ભણેલો હતો, એટલે કિતાબોનો થોડો ઘણો અંદાજ મને પણ હતો. હું જમીનમાં બેસી ગયો હતો અને હવે કિતાબો ખોલીને જોવા લાગ્યો હતો. કેટલીક કિતાબો વચ્ચેથી ફાટી ચૂકી હતી, કેટલીકની હાલત ખૂબ વધારે સારી હતી અને કેટલીક તો એવું લાગતું હતું જેમ કે હાથ પણ ન લગાવવામાં આવ્યો હોય. મેં એક અંગ્રેજીની કિતાબ ખોલી હતી. તેમાં ફરી પેજ ફેરવ્યું હતું ત્યારે અચાનક એક કવર મારા હાથમાં આવ્યું હતું. મેં કવર ખોલીને જોયું હતું કે તેની અંદર શું છે. મેં તે ખોલ્યું હતું. તેની અંદરથી એક કાગળ નીકળ્યો હતો. મેં તેને કાઢી લીધો હતો. હું વધારે ભણેલો તો નહોતો, પણ થોડું અંગ્રેજી અને હિન્દી સમજી શકતો હતો. મેં જ્યારે તે કાગળ ખોલ્યો તો તે બીજું કંઈ નહીં પણ જૂના જમાનાના કોઈ ગવર્મેન્ટ બોન્ડ હતા. મારા દિમાગમાં હિમાંશી મેડમના દાદા સાહેબ આવ્યા હતા, જે ગવર્મેન્ટ ઓફિસર હતા. મતલબ આ તેમના જ હતા, પણ તે હવે આ દુનિયામાં નહોતા રહ્યા. મારા દિલમાં એકદમથી લાલચ પેદા થયો હતો. માં મારી સામે બેઠી હતી, મને સવાલિયા નજરોથી જોઈ રહી હતી. મેં બસ ચૂપચાપ આ બોન્ડને એક તરફ રાખી દીધા હતા અને હવે બિલકુલ સામાન્ય અંદાજમાં કિતાબો જોવા લાગ્યો હતો. ત્યારે અચાનક મારી મા મને જોતા બોલી, શું વાત છે બેટા? એવું શું મળ્યું છે આમાં જે તે મારાથી છુપાવી લીધું છે? શું તું તારી માને નહીં જણાવે? તેમની વાત સાંભળીને હું ખૂબ ખરાબ રીતે ગભરાઈ ગયો હતો અને તેમને જોતા બોલ્યો, અરે માં, આમાં કંઈ પણ નથી, બસ નકામા કાગળ છે, એટલે એક તરફ રાખી દીધા છે, પછી શાંતિથી જોઈશ. તમે મને તે પીળી કિતાબ ઉઠાવીને આપો. માનું ધ્યાન મારી તરફથી હટી ગયું હતું અને તે પાછી કિતાબોમાં જ લાગી ગઈ હતી. જ્યારે મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. જો તે જૂના જમાનાના બોન્ડ હતા, મતલબ તેમાં કરોડોની કિંમત હશે. હું અમીર માણસ બની શકું છું. મારી આખી જિંદગી બદલાઈ શકે છે. મારા દિમાગમાં ઘણા પ્રકારના ખ્યાલ આવવા લાગ્યા હતા. ચહેરા પર પણ સ્મિત આવી ગયું હતું. આવા બોન્ડ વિશે મેં અવારનવાર સાંભળી રાખ્યું હતું, એટલે હું ખૂબ વધારે બેચેન થઈ રહ્યો હતો. લગભગ અડધા કલાકનું કામ કર્યા પછી હું ત્યાંથી ઊભો થઈ ગયો હતો અને તે કાગળ લઈને મારા રૂમમાં બંધ થઈ ગયો હતો. મારી માં પડોશના રૂમમાં જતી રહી હતી. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. ખૂબ મુશ્કેલીથી કમ્યુનિટીના પૈસાથી મેં એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો અને હવે હું તે બોન્ડને ગૂગલ કરવા લાગ્યો હતો. થોડીક જ વાર પછી જે પૈસા મારી સામે આવ્યા હતા તેને જોઈને મારા હોશ ઉડી ગયા હતા. તે કોઈ સામાન્ય બોન્ડ નહોતો, પણ કરોડોના બોન્ડ હતા. ચોક્કસ હિમાંશી મેડમના દાદાએ જ તેમના બાળકો માટે રાખ્યા હશે. મને અફસોસ થવા લાગ્યો હતો કે શું હું ખોટું કરી રહ્યો છું? ક્યાંક તે લોકોને આ બોન્ડની જરૂર હોય, પરંતુ મેં તરત જ મારું માથું ઝટક્યું હતું. તેમને કેવી રીતે હોઈ શકે? તે આટલા અમીર લોકો છે, એટલા પૈસા, એટલું મોટું ઘર છે અને એટલો મોટો બિઝનેસ છે, ગાડીઓ છે. તેમને આની કોઈ જરૂર નથી. આની જરૂર મને છે. હું મારું ઘર ખરીદીશ, ગાડી લઈશ, બિઝનેસ કરીશ અને પછી હિમાંશી મેડમ સાથે લગ્ન કરી લઈશ. હું આ પૈસા તેમને નહીં પાછા આપું. આ મારા ખૂબ કામમાં આવશે. મેં મારી જે ઈચ્છાઓ આજ સુધી દબાવીને રાખી હતી, હું તે બધાને પૂરી કરીશ. મારું ઘર બનાવીશ અને મારી માને તે ઘરમાં લઈને જઈશ. હું મારી માની જિંદગી સુધારીશ, તેમનો ઈલાજ કરાવીશ, તેમને સ્વસ્થ બનાવીશ અને પછી આ કામ થયા પછી હું મારો સંબંધ લઈને હિમાંશી મેડમના ઘરે જઈશ અને તેમની સાથે જ લગ્ન કરીશ. મારા દિમાગમાં ઘણા પ્રકારના ખ્યાલ આવવાના શરૂ થઈ ગયા હતા. દિલ ખુશીના માર્યા ઝૂમી ઉઠ્યું હતું. મેં વિચાર્યું હતું કે હું મારી માને જણાવી દઈશ, પરંતુ હું આ વાતથી અજાણ હતો કે ઉપરવાળાએ મારા માટે શું વિચાર્યું છે. સમય ધીમે ધીમે પસાર થતો જઈ રહ્યો હતો. મને માની રાહ જોવા લાગી હતી. 1 કલાક વીતી ગયો હતો. આંખો હવે થાકથી બંધ થવા લાગી હતી. હું પથારી પર માથું રાખીને ગાઢ ઊંઘમાં સૂઈ ગયો હતો. મને કંઈ ખબર નહોતી પડી. હજી હું ઊંઘમાં જ હતો ત્યારે અચાનક મને એવું મહેસૂસ થયું કે જેમ કે કોઈ મને બોલાવી રહ્યું છે. મેં ધ્યાનથી જોવાની કોશિશ કરી તો એવું લાગ્યું જેમ કે મારી માં ઊભી છે અને તે મારી સાથે જ વાતો કરી રહી છે. મેં વધારે ધ્યાનથી જોવાની કોશિશ કરી હતી. તેમનો અવાજ મારા કાનથી ટકરાયો હતો. જિંદગીમાં સંજોગો આપણને દરેક વખતે મોકો આપે છે. અમીર થવાનો અને ગરીબ રહેવાનો આપણા ઉપર હોય છે કે આપણે શું પસંદ કરીએ છીએ, પરંતુ ઉપરવાળો આમાં પણ 2 રસ્તા બનાવે છે, એક સચ્ચાઈનો અને એક બુરાઈનો. હવે આ આપણા પર હોય છે કે આપણે તેમાંથી કયો રસ્તો પસંદ કરીએ છીએ. શું આપણે સારાઈનો રસ્તો પસંદ કરીએ છીએ અને ઇજ્જતની રોટલી કમાઈને ખાઈએ છીએ, કે પછી બુરાઈનો રસ્તો પસંદ કરીએ છીએ અને પોતાની નકલી દોલત બનાવી લઈએ છીએ? આ તારા પોતાના હાથમાં છે. જો આજે તું કોઈનો સામાન તેને પાછો આપીશ, ઉપરવાળો તને ખૂબ મોટું ઇનામ આપશે. આ તારા માટે એક ટેસ્ટ છે. જો તું આને પાસ કરવા માંગે છે તો સામેની વ્યક્તિને તેનો સામાન પાછો આપી દે. મારી માં કંઈક બીજું પણ કહી રહી હતી. ત્યારે અચાનક મારી આંખ ખુલી ગઈ હતી. હું ઊંડા ખ્યાલમાંથી બહાર આવ્યો હતો. હેરાન થઈને હું મારી જગ્યા પર બેસી ગયો હતો. પરસેવાથી મારો આખો ચહેરો ભીંજાવા લાગ્યો હતો. આ મેં શું જોઈ લીધું હતું? મને કંઈ સમજ નહોતી આવી રહી. મારી માં તો હજી પડોશમાં જ ગઈ હતી. મેં તો તેમને હજી આ વિશે કંઈ પણ નહોતું જણાવ્યું, પરંતુ હું સમજી ગયો હતો કે મારી માં ખૂબ સારી સ્ત્રી હતી, એટલે તેમણે મને પહેલાં જ જણાવી દીધું, જેથી હું ક્યારે આવું ન કરું. મારી માએ મને ખૂબ પ્રેમથી પાળ્યો હતો. 5 વર્ષ પહેલાં મારા પિતાજી આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા, જે પછી મારે ભંગારવાળાનું કામ કરવું પડ્યું હતું.
હું થોડી વાર સુધી બિલકુલ સૂન થઈને જમીન પર બેસી રહ્યો હતો અને જેવો હું હોશમાં આવ્યો હતો મેં તે બોન્ડ મારા હાથમાં લીધા હતા. મતલબ મારી મા મને સમજાવવા માંગતી હતી કે આ તારા નથી, આ તારી પાસે કોઈ બીજાની અમાનત છે, તેને પાછું આપી દે. જો તું આવું નહીં કરે તો ઉપરવાળો તને કંઈ પણ નહીં આપે. હા, હું ગરીબ હતો પણ હું ઈમાનદાર પણ જરૂર હતો. મારા મા બાપે ક્યારેય કોઈ ખોટું કામ નહોતું કર્યું. મને હંમેશા સારા રસ્તા પર ચાલવાનું શીખવ્યું હતું અને મારે ત્યાં જ ચાલવું જોઈતું હતું. થોડી વાર સુધી હું આ જ વિચારમાં બેસી રહ્યો હતો. મતલબ મારી મા મારા વિચારોમાં આવીને મને જણાવી ચૂકી હતી કે હવે મારે શું કરવું જોઈએ. પછી મેં તે બોન્ડને મારા છાતીએ લગાવીને આંખો બંધ કરી લીધી હતી અને મારી મા વિશે વિચારતા બોલ્યો હતો, મા, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. હું ક્યારેય મારા માટે બુરાઈનો રસ્તો નહીં પસંદ કરું, પણ સચ્ચાઈનો રસ્તો મારા માટે પસંદ કરીશ અને આ અમાનત જેની છે હું તેના સુધી તેને પહોંચાડી દઈશ. મને સારી રીતે ખબર પડી ચૂકી છે કે હિમાંશીના દાદા ગવર્મેન્ટ ઓફિસર હતા. આ બોન્ડ તેમના છે અને હવે આના પર તેમના બાળકોનો હક છે, મારો નહીં. હું હવે મારી માની રાહ જોયા વગર વોશરૂમમાં ગયો હતો અને નહાઈ ધોઈને કપડાં બદલીને બહાર આવી ગયો હતો. જો તેમના દિલમાં આવ્યું તો આ બોન્ડ મને પાછા આપી શકે છે અને જો નહીં તો પછી આ તેમની અમાનત છે અને તેમના હાથમાં જ હોવી જોઈએ. આમ તો તે લોકો ખૂબ વધારે અમીર છે. મને થોડો ખ્યાલ હતો કે તે લોકો મને આ પાછું આપી દેશે, પરંતુ મેં તોય કોઈ લાલચ નહોતો કર્યો. મેં વિચારી લીધું હતું કે હું આ તેમને દરેક હાલતમાં પાછું આપીશ. આજે હું હિમાંશીના પિતાજી અને તેમના ભાઈને મળવાનો હતો, એટલે જાણી જોઈને મેં મારો નવો સૂટ પહેર્યો હતો, જેમાં હું ખૂબ જ વધારે સુંદર લાગી રહ્યો હતો. ઉપરવાળાએ સુંદરતા ગરીબ માણસોને પણ આપી છે અને અમીરોને પણ. બસ કિસ્મતની વાત હોય છે. અમીર પાસે જો સુંદરતા આવી જાય તો તે ઘમંડી થઈ જાય છે અને એક ગરીબ પાસે સુંદરતા આવી જાય તો તે સાદું રહેવા છતાં પણ ખૂબ સારો લાગે છે. હું બહાર આવ્યો. માં આવી ચૂકી હતી અને મને તૈયાર જોઈને અને આ કપડામાં જોઈને હેરાનીથી બોલી, શું વાત છે બેટા, ક્યાં જવાની તૈયારી થઈ રહી છે? તેમની વાત સાંભળીને હું નરમાઈથી બોલ્યો, માં, હું એક કામ માટે જઈ રહ્યો છું. તમે ઘરે જ રહેજો અને જો પાછળથી કોઈ આવે તો કિતાબો વગેરે ન આપતા. આપણે બજારમાં જઈશું. હું બસ થોડી વારમાં આવું છું. મારે ખૂબ જરૂરી કામ છે. જો મેં આ કામ ન કર્યું તો કદાચ મારાથી ખૂબ મોટી ભૂલ થઈ જશે. તમે પ્લીઝ મારી વાતોનું ધ્યાન રાખજો. ઘરમાંથી ન જતા અને આ કિતાબોનું ધ્યાન રાખજો. અમે આવતા જ બજાર જઈશું. જેવો હું આગળ વધવા લાગ્યો હતો માએ મારો હાથ પકડી લીધો હતો અને મને જોતા બોલ્યા, કોઈ વાત થઈ છે? એવું પણ શું છે આ કાગળમાં જે તે છુપાવ્યું છે અને હવે અચાનકથી જઈ રહ્યો છે? શું તું તારી માને નહીં જણાવે? તું તારી માંથી હવે વાતો છુપાવવા લાગ્યો છે? મારી માનું દિમાગ ખૂબ વધારે તેજ હતું. તે સરળમાં સરળ વાતમાં પણ અસલી વાત શોધી લેતી હતી. હું તેમને જણાવવા માંગતો હતો, પરંતુ મારા દિલમાં ખ્યાલ આવ્યો હતો કે એવું ન થાય કે મારી માનું દિલ તૂટી જાય. મારી માએ મને ખ્યાલોમાં જ જણાવી દીધું હતું કે આ જેની અમાનત છે તેને પાછી આપી દે. જો મેં માને જણાવ્યું અને તેમનું દિલ તૂટી ગયું તો પછી હું કંઈ નહીં કરી શકું. હું ભૂલ કરવા નહોતો માંગતો. હું ક્યારેય પણ નહોતો ઈચ્છતો કે હું કોઈની સાથે એટલી મોટી ભૂલ કરું જેનું નુકસાન મારે આગળ જઈને ભોગવવું પડે. એટલે હું તેમને બહાનું આપતા બોલ્યો, વધારે કંઈ નથી. મારો એક મિત્ર છે, તેનું ભણતર પૂરું થઈ ચૂક્યું છે, તે જ પાર્ટી આપી રહ્યો છે. હું જઈ રહ્યો છું, બસ થોડી વારમાં આવી જઈશ. તમે પરેશાન ન થતા. બની શકે કે અમે બંને આજે જ બજાર જઈએ. આ કહીને હું હવે રોકાયો નહોતો. મને ખબર હતી કે જો હું રોકાઈ જાત તો તે મારી પાસેથી બધું સત્ય કઢાવી લેત. હું સીધો તે મોટા વિસ્તાર તરફ આગળ વધી ગયો હતો જ્યાંથી હું આજે તે રદી ઉઠાવીને લાવ્યો હતો. દિલના ધબકારા ખૂબ તેજ થઈ રહ્યા હતા. દિમાગમાં અજીબ ખ્યાલ આવી રહ્યા હતા, પરંતુ મેં દરેક ખ્યાલને ઝટકી દીધો હતો. હું માત્ર અને માત્ર ઇન્સાફના રસ્તે અને સચ્ચાઈના રસ્તે ચાલવા માંગતો હતો. હું મારી જિંદગીમાં એવું કોઈ પણ કામ કરવા નહોતો માંગતો કે મર્યા પછી મારી આત્માને શાંતિ ન મળી શકે. હું ક્યારેય પણ કોઈની સાથે કંઈ ખોટું કરવા નહોતો માંગતો જેનાથી તેને નુકસાન પહોંચે, મારી વજહથી કોઈને ઈજા પહોંચે. હું નહોતો ઈચ્છતો. હું દરવાજા સુધી પહોંચ્યો તો સિક્યોરિટી ગાર્ડ કંઈ પણ કહ્યા વગર દરવાજો ખોલી દીધો હતો. હું સીધો હિમાંશી મેડમના ઘર તરફ આગળ વધી ગયો હતો. તેમના દરવાજે પહોંચીને મેં એક ઊંડો શ્વાસ લીધો હતો અને ગાર્ડ પાસે જઈને બોલ્યો હતો કે અંદર જણાવી દો કે ગૌરવ ભંગારવાળો આવ્યો છે. તેની પાસે એક જરૂરી સામાન છે, તે તેને પાછું આપવાનું છે. તેને જણાવજો કે બહુ જરૂરી વાત છે. મેં પૂછ્યું, શું ઘરની અંદર વડીલો આવી ગયા છે? મારી વાત સાંભળીને ગાર્ડ મારી તરફ જોયું હતું અને બોલ્યો, તારી પાસે તે લોકોનો શું સામાન છે? મને આપી દે, હું પહોંચાડી દઈશ. મેં માથું નાના ઈશારામાં હલાવ્યું હતું અને કહ્યું હતું કે જરૂરી કામ છે, તેમની સાથે જ છે અને તેમનો ખૂબ જરૂરી સામાન છે. હું તેમના હાથમાં જ આપવા માંગુ છું. સારું રહેશે કે અંદર વાત કરી લો. બોલજો કે કિતાબોમાંથી કંઈક મળ્યું છે, તે સમજી જશે. જ્યારે ગાર્ડ હવે અંદર જતો રહ્યો હતો અને થોડી વાર પછી આવીને બોલ્યો હતો કે હિમાંશી મેડમે કહ્યું છે કે તમે અંદર આવી જાઓ, પણ હજી મોટા સાહેબ નથી આવ્યા. તેની વાત સાંભળીને મેં કોઈ જવાબ નહોતો આપ્યો. બસ તેની સાથે જ અંદર ચાલ્યો ગયો હતો. તે મને સીધો ડ્રોઈંગ રૂમમાં લઈને આવ્યો હતો. હિમાંશી મેડમ ત્યાં જ ઊભી હતી. મેં તેમને નમસ્તે કર્યું તો તે તરત મારી પાસે આવીને બોલી,
મને વિશ્વાસ નથી આવી રહ્યો ગૌરવ સાહેબ કે તમે ફરી આવ્યા છો. શું જરૂરી સામાન રહી ગયો હતો કે પછી કોઈ વાત કરવાની છે? મને તો બિલકુલ પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે તમે ફરીથી મારી સામે ઊભા છો. હિમાંશીની આંખોની ચમક જોવાલાયક હતી. ચોક્કસ તેના દિમાગમાં એ જ ખ્યાલ ચાલી રહ્યો હતો કે હું તેની સાથે કોઈ વાત કરવા માટે આવ્યો છું, પરંતુ એવું કંઈ પણ નહોતું. હું તેમને જોતા બોલ્યો, મારે તમારા પિતાજી, તમારા ભાઈ સાથે વાત કરવી છે. તમે પ્લીઝ તેમને બોલાવી લો અને કહો કે ભંગારવાળો ગૌરવ આવ્યો છે અને તેની પાસે એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. તમે જલ્દી ઘરે આવી જાઓ, મારે પણ નીકળવું છે. મારી વાત સાંભળીને તે બોલી, બધું ઠીક તો છે ગૌરવ? એવી પણ શું જરૂરી વસ્તુ છે જેના માટે તમે આટલા પરેશાન થઈ રહ્યા છો? તમે મને જણાવો. તે હવે ખૂબ નોર્મલ લાગી રહી હતી. કદાચ તેને સંજોગોનો અહેસાસ થઈ ગયો હતો. હું ફરી બોલ્યો, ખૂબ સારું થશે કે તમે જો તમારા પિતાજી સાથે મારી વાત કરાવી દો, અથવા તો પછી તેમને કહો કે તમે ઘરે આવી જાઓ. તે મને જોતા બોલી, આજે પિતાજીની ખૂબ જ જરૂરી મીટિંગ છે. તમને ખબર છે કે અમે ખૂબ વધારે પરેશાન રહેવા લાગ્યા છીએ. દેવામાં ખૂબ જ અંદર સુધી ડૂબેલા છીએ. પિતાજી ઇન્વેસ્ટમેન્ટ માટે જ ગયા છે. અમને આ સમયે ખૂબ નુકસાન થયું, પણ હું ફોન કરીને તેમને જણાવી દઉં છું કે તમને કોઈ જરૂરી કામ છે. આ કહીને તે જતી રહી હતી, જ્યારે હું મારી જગ્યા પર હેરાન ઊભો રહી ગયો હતો. આ મોટું ઘર, મોટી ગાડીઓ હોવા છતાં પણ તે લોકો એટલા પરેશાન હતા. મને હવે પોતાના પર ગુસ્સો આવવા લાગ્યો હતો. મને પોતાનો હવે ખરાબ લાગવા લાગ્યું હતું કે મેં એક ક્ષણ માટે પણ મારા દિલમાં લાલચ કેમ પેદા કર્યો હતો. કાશ હું આવું ન કરત. મેં પોતાને ખૂબ ઠપકો આપ્યો હતો અને પોતાની જાત સાથે વાયદો કર્યો હતો કે આગળથી હું ક્યારેય કોઈ બીજાની વસ્તુને જોઈને દિલમાં લાલચ પેદા નહીં કરું. અને આકાશ તરફ જોઈને મેં ઉપરવાળા પાસે માફી માંગી હતી. અને પછી મેં મારી મા વિશે વિચાર્યું હતું, જેમણે મારા ખ્યાલોમાં આવીને પણ મને સીધા રસ્તા પર ચાલવાનું જણાવ્યું હતું. મને ભટકવા નહોતો દીધો. થોડી જ વાર પછી હિમાંશી આવી હતી અને મને જોતા બોલી હતી કે પિતાજી થોડા હેરાન છે, પણ અડધા કલાક સુધી આવી રહ્યા છે. જો તમે કહો તો હવે હું તમારા માટે ચા બનાવી શકું છું. તેની વાત સાંભળીને મેં હાના ઈશારામાં માથું હલાવી દીધું હતું. જ્યારે તે હવે ચૂપચાપ કિચન તરફ ચાલી ગઈ હતી, મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. શું આ લોકો મને ઇનામ આપશે કે પછી આ મારું કામ લઈને મને બેઇજ્જત કરીને ભગાડી દેશે? પરંતુ કહેવાય છે ને કે જ્યારે તમે કોઈના માટે સારું કરો છો તો ઉપરવાળો તમારી સાથે ક્યારેય ખરાબ થવા દેતો નથી. 10 મિનિટ પછી તે ચા લઈને આવી ગઈ હતી. એક ભંગારવાળાને આવી ઇજ્જત મળવાની શરૂ થઈ જાય તો તેની જિંદગી જ બદલાઈ જાય છે. મારો હાલ પણ કંઈક આવો જ હતો. તેણે આગળ વધીને મારી સામે ચા રાખી હતી અને ખૂબ જ નરમાઈથી બોલી, મેં આજ સુધી ક્યારેય પણ જાતે કોઈના માટે ચા નથી બનાવી, પરંતુ આજે મેં તમારા માટે ચા બનાવી છે. પીને જણાવો કે કેવી બની છે. એકવાર મેં મારી માને બનાવીને પીવડાવી હતી. તેમણે મારી એટલી તારીફ કરી હતી અને ઇનામ પણ આપ્યું હતું. તેમને મારા હાથની ચા ખૂબ પસંદ આવી હતી અને હવે તે હંમેશા મારા હાથની જ ચા પીવે છે. મેં કંઈ પણ કહ્યા વગર કપને મારા હોઠોથી લગાવી લીધો હતો. જેવો પહેલો ઘૂંટ મારા ગળામાં ઉતર્યો હતો, ચાનો ટેસ્ટ ખૂબ સારો હતો. મારી જીભ મીઠી થઈ ગઈ હતી. હું તેને જોતા બોલ્યો, ચા ખરેખર ખૂબ સારી બની છે. હવે હું એટલો અમીર તો નથી કે તમારા જેવી અમીર સ્ત્રીઓને ઇનામ આપી શકું. મારી વાત સાંભળીને તે નારાજથી બોલી હતી, હું સ્ત્રી નથી, હજી છોકરી છું. જ્યારે હું હવે હસી પડ્યો હતો અને તેને જોતા બોલ્યો, સ્ત્રી પણ છોકરીને જ કહે છે. મેં કોઈ ખોટી વાત નથી કરી. મારી વાત સાંભળીને તે અજીબ અંદાજમાં ખિલખિલાવીને હસવા લાગી હતી. તેનું આટલું જોરથી હસવું મારી સમજની બહાર હતું, પરંતુ હું કોઈ પણ એવી વાત કરવા નહોતો માંગતો જેનાથી તેના દિલના હાલ વધી જાય. તે મને જોતા બોલી રહી હતી, ગૌરવ, તું મારી સાથે દોસ્તી કરીશ? હું ખૂબ સારી છોકરી છું, ખૂબ ભણું છું, કોઈની સાથે વાત પણ નથી કરતી, કોઈ છોકરા સાથે દોસ્તી પણ નથી કરતી. બસ હું મારામાં જ મગ્ન રહું છું. હું તારું ખૂબ ધ્યાન રાખીશ. અમે બંને એક ખૂબ જ સારા દોસ્ત બની શકીએ છીએ. તેની વાત સાંભળીને મેં માથાને નાના ઈશારામાં હલાવ્યું હતું અને અંદાજ હતો કે તે આ પ્રકારની કોઈ વાત જરૂર કરશે, એટલે મેં જવાબ પહેલાંથી તૈયાર રાખી મૂક્યો હતો. મેં માથાને નાના ઈશારામાં હલાવ્યું હતું. કહ્યું, હું જાણું છું કે તમે મને પસંદ કરો છો. તમારી પસંદ કઈ છે આ વાતનો મને અંદાજ નથી. તમે દોસ્તી કરવા માંગો છો કે મને પોતાનો જીવનસાથી બનાવવા માંગો છો, આ ઉપરવાળો જાણે છે. પરંતુ તમારા સ્ટેટસ અને મારા સ્ટેટસમાં જમીન આસમાનનો ફરક છે. હિમાંશી મેડમ, ઉપરવાળાના વાસ્તે મારી જિંદગીને વધારે મુશ્કેલ ન બનાવો. તમે અને હું બે અલગ અલગ લોકો છીએ. અમારી જિંદગી ખૂબ અલગ છે. પ્લીઝ તમે મને પરેશાન ન કર્યા કરો. હું પરેશાન થઈ રહ્યો છું. જ્યારથી તમને જોયા છે મેં પહેલી નજરથી ઓળખી લીધું કે તમે મારા વિશે શું વિચારો છો, તમારા દિલમાં મારા માટે શું છે. પરંતુ ક્યારેક પણ તમારો સાથ નહોતો આપ્યો, કારણ કે હું જાણતો હતો કે હું ક્યાં છું અને તમે ક્યાં છો. પ્લીઝ, સારું થશે કે તમે મારી પરેશાનીઓને વધારે ન વધારો અને મારાથી જેટલું દૂર થઈ શકે એટલું રહેજો. હું તમને કોઈ પણ ખોટી આશાઓ આપવા નથી માંગતો. હું જાણું છું કે મારી શું ઓકાત છે અને તમારી શું ઓકાત છે. હું ક્યારે પણ તમારી સાથે ઊભો નથી થઈ શકતો. પ્લીઝ, તમે મને પરેશાન કરવાનું છોડી દો. મારી વાત સાંભળીને તેને કોઈ જવાબ નહોતો આપ્યો, બસ ચૂપચાપ માથું પકડીને બેસી ગઈ હતી.
ઠીક પૂરા 15 મિનિટ પછી રૂમનો દરવાજો ખોલ્યો હતો અને હિમાંશી મેડમના પિતાજી અંદર આવ્યા હતા. તેમને જોતાં જ હું મારી જગ્યાએથી ઊભો થઈ ગયો હતો. તે મને જોતા બોલ્યા, શું વાત છે? તે મને કેમ બોલાવ્યો છે? આખરે એવું શું છે તારી પાસે અમારો સામાન જે તું મને આપવા માંગે છે? એટલી પણ શું જરૂરી વસ્તુ હતી કે તે મને અહીં સુધી બોલાવી લીધો? તેમની વાત સાંભળીને હું બોલ્યો, તમારા પિતાજી ગવર્મેન્ટ ઓફિસર હતા. તેમણે માથું હાના ઈશારામાં હલાવ્યું હતું અને મને જોતા બોલ્યા, શું તે મને ફક્ત આ પૂછવા માટે અહીં બોલાવ્યો છે? આ વાત તું હિમાંશીને પણ પૂછી શકતો હતો. જ્યારે મેં નાના ઈશારામાં માથું હલાવતા કહ્યું, અરે ના સર, પરેશાની કંઈ બીજી છે. ખરેખર આજે હું તમારા ઘરે આવ્યો હતો. તમારી દીકરીએ મને કિતાબો આપી હતી અને હું એક ભંગારવાળો છું. તમને આ વાતની તો ખબર જ હશે. તેમણે પોતાનું માથું હાના ઈશારામાં હલાવ્યું. હું વધારે બોલ્યો. તે જ્યારે હું ઘરે પહોંચ્યો અને મેં કિતાબો જોવાનું શરૂ કર્યું તો તે કિતાબમાં મને એક કવર મળ્યું હતું અને જ્યારે મેં તે કવરને ખોલીને જોયું તો તેમાં એક ગવર્મેન્ટ બોન્ડ હતો. મતલબ તમારા પિતાજીનો જ કોઈ બોન્ડ હશે જે તેમણે કોઈ કિતાબમાં રાખ્યો હતો. તે હું તમને પાછો આપવા માટે આવ્યો છું. મેં તે બોન્ડ વિશે ગૂગલ કર્યું છે. તે લગભગ કરોડોમાં છે. હું ક્યારે પણ ખોટું કામ કરવા નહોતો માંગતો, એટલે મને તે બોન્ડ મળ્યો તો હું તરત તમારી પાસે ચાલ્યો આવ્યો. મારી વાત સાંભળીને તે પોતાની જગ્યા પર બિલકુલ હેરાન ઊભા રહી ગયા હતા. મેં તે બોન્ડને તેમની તરફ વધારી દીધો હતો અને માથું ઝુકાવીને બોલ્યો, મારો ઈરાદો પહેલાં આને ખાઈ જવાનો હતો, પરંતુ આ કોઈ બીજાની અમાનત હતી. હું આ રીતે આના પર હક નથી જમાવી શકતો અને ન તો આટલી મોટી ભૂલ કરી શકું. આ અમાનત મારે તમારા લોકો સુધી પહોંચાડવાની જ હતી. તે મેં કરી દીધી છે. હું કોઈની સાથે ખરાબ કરીને મારી જિંદગીને મુશ્કેલ નથી બનાવવા માંગતો, કારણ કે હું જાણું છું કે જો માણસ કોઈની સાથે ખરાબ કરે છે તો તેની સાથે પણ ક્યારેક સારું નથી થઈ શકતું અને ઉપરવાળો તેને સજા જરૂર આપે છે. એટલે મેં વિચાર્યું હતું કે હું આ ક્યારે મારી પાસે નહીં રાખું અને હું તરત જ તમારી પાસે આવી ગયો હતો. હવે મેં તમને તમારી વસ્તુ પાછી આપી દીધી છે, એટલે હવે તમે મને જવાની પરવાનગી આપો. મારી વાત સાંભળીને તેમણે કોઈ પણ જવાબ નહોતો આપ્યો. બસ તે બોન્ડને ખોલીને જોવાનું શરૂ થઈ ગયા હતા. થોડીવાર પછી તે મને જોતા બોલ્યા, તને ખબર છે આ વખતે મને પૈસાની કેટલી જરૂર હતી? લોકો સામે ભીખ માંગવા જેવી હાલત થઈ ગઈ હતી. મને વિશ્વાસ નથી આવી રહ્યો કે પિતાજીએ આ બોન્ડ આટલી નકામી કિતાબમાં રાખ્યો હતો જેની તરફ અમારું ધ્યાન પણ નહોતું. મેં શોધવાની ખૂબ કોશિશ કરી હતી. મને આના વિશે ખબર હતી. હું લાઇબ્રેરીની દરેક કિતાબને ચાળી ચૂક્યો હતો, પરંતુ તોય મને આ નહોતું મળ્યું અને તે એકવારમાં જ તેને શોધી લીધું. હું તારો આ અહેસાન ક્યારેય પણ નહીં ભૂલું. તું એક ખૂબ સારો માણસ છે. તું નથી જાણતો કે મને આ વખતે આની કેટલી જરૂર છે. જો આ મને ન મળત તો કદાચ હું આજે રસ્તાઓ પર આવી જાત. મારે મારા પરિવારની સાથે આ ઘરને પણ છોડીને જવું પડી જાત. તું એક ખૂબ સારો માણસ છે. તે મારી ખૂબ મદદ કરી છે. ઉપરવાળો તને તેનું ફળ જરૂર આપશે. આ કહેતા જ તેમણે મારી આગળ હાથ જોડી દીધા હતા. જ્યારે હું તેમનો હાથ પકડીને બોલ્યો, બસ સર, મારા માટે પ્રાર્થના કરજો અને ક્યારેય મારા માટે કોઈ કામ હોય તો જરૂર જણાવજો. મને જરૂર યાદ કરજો. મને એક સારી નોકરીની જરૂર છે. તમને જો એક સારી નોકરી મારા માટે મળી જાય તો મને જરૂર જણાવી દેજો. હું વધારે ભણેલો તો નથી, પણ મારું દિમાગ ખૂબ તેજ ચાલે છે. બાકી તમે લોકો ખુદ સમજદાર છો. મને નોકરીની ખૂબ જરૂર છે. હું એક ભંગારવાળો છું. મારો આમ ગુજારો નથી થઈ શકતો. મારી માં બીમાર છે. તેમનું ઓપરેશન થવું ખૂબ જરૂરી છે. જો તેમનું ઓપરેશન ન થઈ શક્યું તો કદાચ ખબર નહીં શું થઈ જશે. હું બસ તેમને ઠીક કરવા માંગુ છું અને તેમને એક સારી જિંદગી આપવા માંગુ છું. મારી માએ મારા માટે ખૂબ કર્યું છે. હું પણ તેમના બદલો ચૂકવવા માંગુ છું. હું પણ તેમને ખુશ જોવા માંગુ છું. જો મારા માટે તમારી પાસે કોઈ પણ નોકરી હોય તો મને જરૂર જણાવજો. હવે મને જવા દો. તે બોલ્યા, અરે આમ કેમ? તું કંઈ ખાધા પીધા વગર કેવી રીતે જઈ શકે છે? તે અમારું આટલું મોટું કામ કર્યું છે. હું તને ખાવાનું ખાધા વગર નહીં જવા દઉં. તારા જેવા ઈમાનદાર લોકોની જ અમને જરૂર છે. હું તને નોકરી પર પણ જરૂર રાખીશ, પરંતુ હાલ મારી પોતાની પરેશાનીઓ પૂરી થઈ જાય. તું બિલકુલ પણ આમ નથી જઈ શકતો. તું ખાવાનું ખાઈને જજે. તે મારી ખૂબ મદદ કરી છે અને હું આ વાતને ક્યારે પણ નહીં ભૂલું. આ કહીને તેમણે મને બેસવાનો ઈશારો કર્યો હતો, પરંતુ મેં તેમને ખૂબ ના પાડી અને પછી કહ્યું, મારે ખૂબ જરૂરી કામ છે. મારે મારી માની સાથે બજાર જવાનું છે અને તેમની દવાઓ પણ લઈને આવવાની છે. પ્લીઝ સર, મને જવા દો. હું ફરી જરૂર આવીશ. જો મારા માટે કોઈ કામ હોય તો તમે મને જરૂર જણાવજો. આ કહીને હું તેમના ઘરેથી નીકળી આવ્યો હતો. મને ખબર હતી કે આ લોકો મોટા પોતાનું કામ કરાવીને બીજાને ભૂલી જાય છે, પરંતુ હું જાણતો નહોતો કે ઉપરવાળો મને કેવો સમય દેખાડવાનો છે. 2 દિવસ શાંતિથી પસાર થઈ ગયા હતા. માએ મને આ વચ્ચે ઘણા સવાલો કર્યા હતા, પરંતુ મેં કોઈનો પણ જવાબ નહોતો આપ્યો. હું મારી માને સચ્ચાઈ જણાવીને તેમનું દિલ નહોતો તોડવા માંગતો. તેમનું ખૂબ મોટું સપનું હતું, પરંતુ હું શું કરી શકતો હતો? હું ખુદ પણ લાચાર હતો. મને આ વચ્ચે હિમાંશી મેડમની ખૂબ યાદ આવી હતી. મેં કઈ રીતે તેમના જ મોં પર તેમને ના પાડી દીધી હતી. તેમના દિલને મારા પગ નીચેની કચડી નાખ્યું હતું. પરંતુ હું મારો અને તેમનો સ્ટેટસ જાણું છું, એટલે હું તેમને એવો કોઈ દિલાસો આપવા નહોતો માંગતો જે આગળ જઈને અમને નુકસાન આપતો. હું જાણતો હતો કે અમે બંને ક્યારે પણ એક નથી થઈ શકતા. અમારા બંને વચ્ચે જમીન આસમાનનો ફરક હતો.
જો હું તેમની સાથે વાત પણ કરી લે તો મારી જ બેઇજ્જતી થાત, તેમના ઘરવાળા મારા વિશે શું વિચારત, એટલે મેં કોઈ વાત કરવાના નહોતી ઈચ્છું. એક અઠવાડિયું બીજું વીતી ગયું હતું અને આજે જેમ દિવસો પસાર થતા હતા તેવો જ દિવસ હતો. મારો ઈરાદો આજે ગલી ગલી ફરીને ભંગાર જમા કરવાનો હતો. હજી હું મારા રૂમમાં જ બેઠેલો હતો ત્યારે મારા ઘરના દરવાજા પર ખખડાવ્યું હતું. દરવાજો માએ ખોલ્યો હતો. હું પણ હવે બહાર આવી ગયો હતો. દરવાજો ખોલ્યો તો સામે બીજું કોઈ નહીં પણ હિમાંશી મેડમ અને તેમના પિતાજી અને તેમની માં ઊભી હતી. હું હેરાન થઈ ગયો હતો કે આટલા અમીર લોકો અમારા ઘરમાં કેવી રીતે આવી ગયા. માં પણ હેરાનીથી મારી શકલ જોઈ રહી હતી. હું તરત આગળ વધ્યો અને હિમાંશીના પિતાજી સુદેશ સાહેબે મારી સાથે હાથ મિલાવ્યો અને બોલ્યા, તમે તો એમ ગાયબ થઈ ગયા કે પાછળ ફરીને અમારા સમાચાર પણ ન લીધા. તમને ખબર છે કે કેટલી મુશ્કેલીથી અમે તમારું સરનામું કાઢ્યું છે. અમે ઘરે ઘરે તમારું સરનામું પૂછતા અહીં આવ્યા છીએ. હવે અંદર પણ નહીં બોલાવો છું. મેં તરત કહ્યું, અરે નાના સાહેબ, આવો, તમારું પોતાનું ઘર છે. તમે મને જણાવી દેત, હું તમને ખુદ ઘરનું સરનામું આપી દેત. તમારે આટલી પરેશાનીનો સામનો ન જ કરવો પડત. જ્યારે તે અંદરની તરફ વધતા બોલ્યા, હવે સગાઈ સંબંધ કરવાના છે તો પરેશાની કેવી? કોઈ વાંધો નહીં, થઈ જાય છે. આવો, બેસો, મારે તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. આ કહેતા જ તેમણે મને સામે ખાટલા પર બેસવાનો ઈશારો કર્યો હતો. હું થોડો હેરાન થયો હતો પણ ચૂપચાપ બેસી ગયો હતો. માં હજી પણ મને હેરાની ભરી નજરોથી જોઈ રહી હતી. મેં હિમાંશીને જોઈ, તે બિલકુલ ચૂપ બેઠી હતી. થોડી વાર પછી સુદેશ સાહેબ મને જોતા બોલ્યા, તને ખબર છે તારી વજહથી આજે હું કેટલી મોટી મુશ્કેલીમાંથી બહાર આવ્યો છું? તને ખબર છે જો તું સમય પર તે બોન મને પાછો ન આપત તો હું આજે તારી સામે આમ જીવતો ઊભો ન હોત. મારો હાલ ખૂબ જ ખરાબ હોત. કદાચ હું રસ્તાઓ પર નજર આવત. દેવું મારા ઉપર એટલું થઈ ચૂક્યું હતું કે મેં મરવાનો નિર્ણય કરી લીધો હતો. પરંતુ હવે હું દરેક પરેશાનીથી દૂર થઈ ચૂક્યો છું. બધાનું દેવું ઉતારી દીધું છે. મારા બિઝનેસને ફરીથી સ્થિર કરી લીધો છે અને મેં નક્કી કર્યું છે કે હું મારી દીકરીને લગ્ન કરી દઈશ. મેં માથું હાના ઈશારામાં હલાવ્યું હતું અને તેમને જોતા બોલ્યો, ઉપરવાળો તમારી સોચ પૂરી કરે અને ખૂબ ખૂબ અભિનંદન. તમારી પરેશાનીઓ પૂરી થઈ ગઈ. મારાથી જે થઈ શકતું હતું મેં તે કર્યું. આમાં કોઈ મોટી વાત નથી. તે તમારી વસ્તુ હતી, તમારી સુધી પહોંચાડવાનું મારું કામ હતું. તે મેં કરી દીધું. તેનું ફળ મને ઉપરવાળો આપશે. તે બોલ્યા, તને હવે તેનું ફળ મળશે. તે મને કહ્યું હતું કે તારે નોકરી કરવી છે, કોઈ એવી નોકરી જે તારા માટે ફાયદાકારક હોય અને સારી હોય. તારું દિમાગ ખૂબ ચાલે છે. તું મારા બિઝનેસ વિશે થોડું ઘણું જાણતો જ હોઈશ કે હું કન્સ્ટ્રક્શનનું કામ કરું છું અને મને એક એવા ઈમાનદાર માણસની જરૂર છે જે મહેનતુ હોય અને લોકોને ડીલ કરતા જાણતો હોય. તારું ભંગારનું કામ છે. તું લોકોને ડીલ સારી રીતે કરી લે છે. બસ હવે તારે ત્યાં તારા દિમાગને વધારે તેજ ચલાવવાનું છે. હું તને આટલો સમય આપીશ અને તે સિવાય હું તને મારી દીકરીનો સંબંધ પણ આપવા માંગુ છું. તને એક ઘર આપવા માંગુ છું, એક ગાડી આપવા માંગુ છું, તારી જિંદગીને પૂરી રીતે બદલવા માંગુ છું. તેમની વાત સાંભળીને મેં હેરાનીથી તેમના ચહેરાને જોયો હતો અને માથું નાના ઈશારામાં હલાવીને બોલ્યો, નહીં સર, હું તમારો આ એહસાન નથી લઈ શકતો. જો તમે મને નોકરી આપી રહ્યા છો તો હંમેશા હું તમારો ધન્યવાદ કહેતો રહીશ. પરંતુ હિમાંશી મેડમ ભણેલી ગણેલી છોકરી છે અને મારી પાસે ફક્ત આ નાનું ઘર છે. હું તેમનો જીવનસાથી કેવી રીતે બની શકું? આવું ક્યારે પણ નથી થઈ શકતું. હિમાંશી મેડમ મારી સાથે ખુશ નહીં રહી શકે. તેમને આરામદાયક વસ્તુઓની આદત હશે પરંતુ હું કદાચ ક્યારેય તેમને એવી વસ્તુઓ નહીં આપી શકું. હું કોઈ ખયાલોની દુનિયામાં જીવવાવાળો માણસ નહોતો. હું સચ્ચાઈને પસંદ કરતો હતો અને સચ્ચાઈને જાણતો હતો. તે મને જોતા બોલ્યા, હા, હું સમજી શકું છું. પરંતુ જ્યારે હું તને સામેથી મારી દીકરીનો સંબંધ આપી રહ્યો છું તો તેમાં પરેશાની શું છે? તું તેને ખુશ રાખીશ. જે માણસ આટલો ગરીબ હોવા છતાં પણ આટલો ઈમાનદાર હોઈ શકે છે તે મારી દીકરી સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં કરે. મેં હંમેશા વિચાર્યું હતું કે મારી દીકરીના લગ્ન કોઈ મોટા બિઝનેસમેન સાથે કરીશ અને પછી તેમની સાથે મળીને બિઝનેસ કરીશ. પરંતુ મને હવે સમજાયું કે દરેક વસ્તુ બિઝનેસથી નથી થતી. કેટલીક વસ્તુઓ ઈમાનદારીથી પણ થાય છે. મારી દીકરી પણ તને ખૂબ પસંદ કરે છે અને મને અંદાજ છે કે તને પણ મારી દીકરી પસંદ આવી હશે. હું મારી દીકરીની દરેક ઈચ્છા પૂરી કરું છું. હું નથી ઈચ્છતો કે મારી દીકરીની કોઈ પણ ઈચ્છા અધૂરી રહી જાય. હવે બોલ, શું તું મારી સાથે કામ કરીશ? હું થોડીવાર ચૂપ રહ્યો હતો અને પછી મેં મારી મા તરફ જોયું હતું. તેમના ચહેરાનો રંગ જ બદલાઈ ગયો હતો. ખુશીના માર્યા તેમની આંખો ભીંજાવા લાગી હતી. હું ઈચ્છવા છતાં પણ ના નહોતો પાડી શક્યો અને પછી મેં હા બોલી દીધું હતું. મને લાગ્યું હતું કે આ બધું સપનું હશે પણ એવું નહોતું. બીજા જ દિવસે તે મને પોતાની સાથે સાઈડ પર લઈ ગયા હતા અને નાની નાની વસ્તુઓ મને સારી રીતે સમજાવવા લાગ્યા હતા. આખો એક મહિનો મારો ખૂબ મૂંઝવણમાં પસાર થયો હતો. મને કંઈ સમજ નહોતું આવતું. બસ મારા માથા ઉપરથી પસાર થઈ જતું હતું. આ એક મહિનાની વચ્ચે મારી હિમાંશી સાથે 2 વાર મોબાઈલ પર વાત થઈ હતી.
તેને મને ફક્ત એટલું જ કહ્યું હતું, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તમે સફળ નથી થઈ જતા, હું હંમેશા તમારી સાથે રહીશ. મોહબ્બત આનું જ નામ છે. જ્યારે તમારો સાથી પરેશાન હોય, મુશ્કેલીઓમાં હોય, તો તે માણસને તેની મદદ કરવી જોઈએ, અને હું તમારી મદદ કરી રહી છું. તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે વિચાર્યા વગર મને બોલી શકો છો. પરંતુ મેં દિલમાં વાયદો કરી લીધો હતો કે જ્યારે હું તે છોકરી સાથે લગ્ન કરીશ તો તેનો કોઈ પણ અહેસાન નહીં લઉં, પણ તેને રાણી બનાવીને રાખીશ. જે સ્ત્રીએ મારી ગરીબીને જોતા મને પોતાના માટે પસંદ કર્યો છે, તે કેટલા સારા દિલની હશે. આ બધી વસ્તુઓ વિચારતા મેં લગ્ન માટે પણ હા બોલી દીધું હતું. લગભગ 6 મહિના પછી મને આખું કામ સમજાઈ ગયું હતું. દિમાગ તેજ હોવાના કારણે હું લોકોને મારી વાતોમાં આમ ગૂંચવી લેતો હતો કે તે ખુદ હેરાન થઈ જતા હતા. પર્સનાલિટી પણ એટલી સારી હતી કે બધા લોકો મને જોતા રહેતા હતા. 6 મહિનાની અંદર મેં મારું ઘર પણ બનાવી લીધું હતું. પિતાજીએ જગ્યા ખૂબ મોટી ખરીદી હતી, પણ બસ પૈસા ન હોવાના કારણે હું ક્યારેય તેને બનાવી નહોતો શક્યો. લગભગ 1 વર્ષમાં હિમાંશી સાથે લગ્ન કર્યા હતા. આજે તે મારી પત્ની બનીને મારા ઘરમાં આવી ગઈ છે. મારી આખી જિંદગી બદલાઈ ચૂકી છે. બિઝનેસ છે, ગાડી છે, ઘર છે, પત્ની છે. મા પાસે તે બધી ખુશીઓ છે જેના તે હંમેશાથી સપના જોતી આવી હતી. માનું ઓપરેશન પણ થઈ ચૂક્યું છે. હવે તે બિલકુલ ઠીક છે. આ બધું હિમાંશીની વજહથી મને મળ્યું છે અને મારી ઈમાનદારીની વજહથી. જો હું ઈમાનદારીના સાથે ન ચાલત, તે દિવસે તેમની અમાનતને પાછી ન પહોંચાડત, તો કદાચ આજે મારી પાસે કંઈ પણ ન હોત. ન આ શાંતિ હોત અને ન આ બધી ખુશીઓ. કદાચ પૈસા હોત, આ ઘર, બિઝનેસ હોત, પણ દિલને તે આરામ ન મળત જે હવે મળી રહ્યો હતો. હું બધા લોકોને એ જ જણાવવા માંગુ છું કે પૈસા જોઈને પોતાની નિયતને ક્યારેય ખરાબ ન થવા દેતા. પોતા પર ભરોસો રાખજો કે તમે બધું કરી શકો છો.